ગુજરાતના 69 લાખથી વધુ ખેડૂતો માટે આવ્યા છે મોટા ખુશખબરના સમાચાર। શું તમને ખબર છે કે એવી યોજના જે ખેડૂતો માટે સાચી આર્થિક સંજીવની સાબિત થઈ રહી છે? તેના મારફતે અત્યાર સુધીમાં ગુજરાતના ખેડૂતોના ખાતામાં સીધા 23,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ જમા થઈ ચૂકી છે। આ યોજના હેઠળ ગુજરાતના 69.25 લાખથી વધુ ખેડૂત પરિવારને કુલ 23,083 કરોડ રૂપિયાની વધુ સહાય મળી છે અને બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે। જ્યારે સમગ્ર દેશમાં 11 કરોડથી વધુ ખેડૂતોને 4.27 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની સહાય મળી છે। ખેતીની સિઝનમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ડીઝલ અને મજૂરી જેવા ખર્ચો ખેડૂત માટે મોટી ચિંતા હોય છે, પરંતુ હવે દર 4 મહિને મળતા 2,000 રૂપિયાની હપ્તાથી ખર્ચનો બોજો ઘણો ઓછો થયો છે। તાજેતરમાં જ યોજનાના 22મા હપ્તા હેઠળ ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 1,010 કરોડ રૂપિયાથી પણ વધુની સહાય સીધી જમા કરવામાં આવી છે। આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે પૈસા સીધા ખેડૂતના ખાતામાં જ જમા થાય છે। કોઈ વચેટીઓ નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં, માત્ર પારદર્શિતા। ખેડૂતોનું કહેવું છે કે આ સહાયથી તેઓ સમયસર બિયારણ, ખાતર અને દવાઓ ખરીદી શકે છે, જેના કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થયો છે। તો મિત્રો, જો તમારા પરિવાર કે ઓળખાણમાં કોઈ ખેડૂત હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો। તમારા મત મુજબ ખેડૂત માટે સૌથી ઉપયોગી સરકારી યોજના કઈ છે? કમેન્ટમાં જરૂર જણાવો।